ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 4માં વિષય ગુજરાતી. તો બાળકો, હવે ગુજરાતીની જગ્યાએ નામ શું આવ્યું છે? કુહુ, જે નવું પાઠ્યપુસ્તક છે. તો આપણે આજે આ નવી ચોપડીમાં પહેલું ચેપ્ટર શીખીશું. પહેલું ચેપ્ટર છે ખિસ્સામાં પહેલવાન. હા, પ્રવૃત્તિ 1. ચાલો ગાઈએ ગીતડું. એક ચનો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડી પડ્યો. ચણો એટલે તમે ખાઓ છો ને ચણા, પલાળેલા ચણા, એનું શાક બનાવે છે મમ્મી, બરાબર? તે ચનો ખાડામાં પડે છે તેથી તેને પથ્થર વાગે છે અને તે રડી પડે છે. અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ. ચનો તળાવમાં પલળી ગયો તેથી જબડો જાડો થઈ ગયો. પથ્થર વાગે છે તેથી ચનો રડવા લાગે છે અને રડતા રડતા ખૂબ આંસુ નીકળે છે. તેથી એના આંસુમાંથી શું બની જાય છે? ખાડો પડે છે અને તળાવ મળે છે એને. તળાવના પાણીમાં ચનો પલળી જાય છે. ચણા આપણે નાના હોય અને પાણીમાં પલાળીએ એટલે કેવા થઈ જાય છે? મૂતતા મૂતતા ને જાડા જાડા થઈ જાય છે ને. તો આ ચણો પણ પલળીને કેવો થઈ ગયો? જાડો થઈ ગયો. ફફડતી મૂછ ઉગી એક અને ચણાએ મારી થેક. તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે કે હું બલવાન. ચનો પલળી જાય એટલે પછી એને શું ફૂટ્યું? મૂછ આવે છે. ફણગા ફૂટે ને. આપણે કોઈ પણ કઠોળ હોય, મગ હોય કે ચણા હોય, તેને આપણે પાણીમાં પલાળીએ પછી એને પાણીમાંથી કાઢીએ તો એને મૂછ આવી જાય છે, જેને આપણે ફણગાવેલા કઠોળ કહીએ છીએ. તો આ ચણાને પણ પછી મૂછ આવી જાય છે અને તે ખૂબ જ પછી બળવાન થઈ જાય છે કે એને મૂછ આવી ગઈ. ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાક્કો છું. એટલે ચણાને પાવર આવી જાય છે. એને મૂછ આવે છે એટલે એનામાં શું થાય છે? પાવર આવી જાય છે, ઘમંડ આવી જાય છે કે હું તો કેવો જાડો પહેલવાન જેવો થઈ ગયો છું. વાઘ બી મારી સામે ઉંદર જેવો લાગે, સિંહ પણ મારી સામે છછુંદર એટલે પણ ઉંદર જ જેવો લાગે, ને હું તો કેવો પહેલવાન જેવો થઈ ગયો છું. હાથીદારનો કાકો છું એટલે કે હાથી જેવો જાડો થઈ ગયો છું, એનો કાકો હોય તેવું લાગુ છું. એવામાં એક ચકલી ચી ફરફર કરતી આવી જી. રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. એ પોતાની પર જ્યારે ઘમંડ કરતો હતો કે હું તો હાથી જેવો થઈ ગયો અને વાઘ અને સિંહ તો મારી સામે ઉંદર જેવા લાગે છે, તો હું તો એકદમ પહેલવાન છું, મને હવે કોઈ કંઈ નહીં કરી શકે, કોઈ નહીં મારી શકે, એવું તે વિચારવા લાગ્યો. એક ચકલી આવે છે ચીચી કરતી અને ચણાને જોઈને રાજી રાજી થઈ જાય. રાજી રાજી એટલે કે ખૂબ ખુશ થઈ જવું. ચણાને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે અને ચણો ચણીને જતી રહે છે. ચણો ચણી એટલે કે ખાઈને મોઢામાં લઈને જતી રહે છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. આ ગીતના લેખક છે રમેશ પારખ. તમે ગીતની નીચે જોઈ શકો છો, લેખકનું નામ આપ્યું છે રમેશ પારખ. હવે છે બાળકો પ્રવૃત્તિ 2. જોડીમાં કામ કરો. ચિત્ર જુઓ, પ્રશ્નોના જવાબ આપો. તો બાળકો, અહીં તમને એક ચિત્ર દેખાય છે ને, આ શાનું ચિત્ર લાગે છે? તો આ ચિત્રમાં એક મંડપ દેખાય છે, એટલે કે કોઈ લગ્ન પ્રસંગનું ચિત્ર લાગે છે અને ત્યાં જમણવાર ચાલી રહ્યો છે, બરાબર છે ને? તો ચાલો આ ચિત્ર પરથી એની નીચે આપણે થોડાક પ્રશ્ન આપ્યા છે, જેના આપણે જવાબ જોઈશું. પહેલો સવાલ છે, આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે, તે કેવી રીતે ખબર પડી? તો જવાબ આવશે, આ ચિત્ર લગ્ન પ્રસંગના જમણવારનું લાગે છે. બધાએ નવા કપડાં પહેરેલા છે. એક બે ભાઈઓએ સાફો પણ બાંધ્યો છે અને નવી કોતી પણ પહેરેલી છે માતે. સાફો એટલે કે માથા ઉપર પગડી બાંધી છે, તેને સાફો કહેવાય. સવાલ નંબર 2. ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે?
તો તમે અહીં જોઈ શકો છો, એક બાળક અહીં છે અને એક બાળક અહીં છે. તો આપણે જવાબ લખી શકીએ કે ચિત્રમાં 2 બાળકો છે. નાની છોકરી તેની મમ્મીનો હાથ ખેંચી રહી છે, જ્યારે છોકરો જમવાની થાળીમાં જોઈને હસી રહ્યો હોય તેવું લાગે છે. ત્રીજો સવાલ જોઈશું. કોણ કોણ ખાતું નથી, કેમ? તો જવાબ આપણે ચિત્રમાંથી જોઈને જ બોલીશું. આ ચિત્રમાં તમે જો કોણ ખાતું નથી, તો કે આ ચિત્રમાં સાફો બાંધેલો, સાફો એટલે કે પગડી બાંધેલા એક ભાઈ ખાતા નથી, કેમ કે તેઓ લગ્નમાં આવેલ વ્યક્તિઓને મીઠાઈ ખવડાવી રહ્યા છે, તેમજ બાળકો ખાતા નથી, કારણ કે તેઓએ પહેલાં જ નાસ્તો કરી લીધો હશે, માટે બાળકોને ભૂખ નહીં હોય. સવાલ નંબર 4. ચિત્રમાં કોણ કોણ ખુશ છે, તેઓ કેમ ખુશ હશે? તો ફરીથી આપણે ચિત્ર જોઈશું. તો ચિત્ર જોઈને ખબર પડે છે કે આ ચિત્રમાં બધા જ ખુશ લાગે છે, કારણ કે જેમના દીકરાના લગ્ન છે તે નવી વહુના આગમનને કારણે વધુ ખુશ દેખાય છે, તેમજ જમવાની રસોઈ પણ સ્વાદિષ્ટ છે માટે. સવાલ નંબર 5. કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે, તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? તો આ ચિત્રમાં ખભે પર્સ ભેરવેલ, આપણે ફરીથી તમને ચિત્રમાં બતાવું છું, તમારે ત્યાં ધ્યાન આપવું. આ ચિત્રમાં ખભે પર્સ ભેરાવેલ બેન અને તેમના પતિ તેમજ બા અને દાદા અહીં દેખાય છે. બા અને દાદા દુઃખી જણાય છે, કેમ કે તેઓ કન્યા પક્ષવાળા હશે. તેમની દીકરીના વિદાય પ્રસંગના વિચારથી તેઓ દુઃખી હશે. બરાબર. હવે છે પ્રવૃત્તિ 3. ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખો. તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. આપણે હમણાં જે ચિત્ર જોઈ ગયા એના પરથી અહીં 7 થી 10 વાક્ય લખવાના છે. તો બાળકો, હું બોલું છું, તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને પછી અહીં જવાબ લખવાનો રહેશે. આ ચિત્ર લગ્ન પ્રસંગના જમણવારનું લાગે છે, કારણ કે બધાએ નવા કપડાં પણ પહેરેલા છે. ચિત્રમાં બધા જ ખુશ લાગે છે, બધા જ આનંદ કરે છે અને અવનવી સ્વાદિષ્ટ વાનગી મંડપમાં જમી રહ્યા છે. ચિત્રમાં ખભે પર્સ ભેરાવેલ બહેન અને તેમના પતિ તેમજ બા અને દાદા દુઃખી જણાય છે, કેમ કે તેઓ કન્યા પક્ષવાળા હશે. તેમની દીકરીના વિદાય પ્રસંગના વિચારથી તેઓ દુઃખી હશે. ચિત્રમાં ઘણા પુરુષોએ માથે સાફો પહેરેલ છે. ઉંમરલાયક લોકોને બેસવા માટે ખુરશી પણ મૂકેલી છે. ચિત્રમાં 2 બાળકો છે. નાની છોકરી તેની મમ્મીનો હાથ ખેંચી રહી છે અને કંઈક કહી રહી છે. તો બાળકો, આ રીતે અહીં જવાબ આપણે લખીશું. એના પછી છે ફરી પ્રવૃત્તિ. ગીતડું ગાશું ને, એક ચણો ખાડામાં પડ્યો. તો બાળકો, અહીં ફરીથી આપણે આગળ જે ગીત ગાઈ ગયા તે બોલી જઈશું. એક ચનો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ફૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ. ચનો તળાવમાં પલળી ગયો, તેથી જબડો જાડો થયો. ફરફરતી મૂછ ઉગી એક, અને ચનાને મારી થેક. તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે કે હું બળવાન. ફૂંક મારું તો પડે વિમાન, વાગતો ઉંદર જેવો, સિંહ છછુંદર જેવો. પહેલવાન હું તો પાક્કો છું, હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલી ચી, ફરફર કરતી આવી જી. રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. તો આ રીતે બાળકો, તમારે પણ
ચોપડીમાંથી ગીત ગાવાનું રહેશે. એના પછીની પ્રવૃત્તિ છે વાર્તા. વર્ગમાં બધા વિદ્યાર્થીઓએ વારાફરતી આ વાર્તા બોલવાની છે, જેથી તમને અહીં પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, બરાબર, એની સમજ આવે. કેવી રીતે વાંચવાની છે? તો જે પ્રમાણે ચિહ્ન હોય એ પ્રમાણે આપણું વાંચન હોવું જોઈએ. તો આપણે પહેલાં હવે વાર્તા સમજીશું. તો હું વાંચું છું, તમારે ખૂબ ધ્યાન દઈને સાંભળવાનું રહેશે અને પછી તમારે પણ આ વાર્તા 2 વખત વાંચવાની રહેશે. એક હતું ખીસું, નાનકડું ને નમણું પણ સાવ રખડું. એ નવા બુસ્કોટ જોઈએ તો એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જ જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ આગું ખસ, ભાગ અહીંથી. એટલે કે એક ખીસું હોય. ખીસું એટલે કયું? જે સતની ઉપર લગાડવામાં આવે છે તે ખીસું નાનું હોય છે ને. તો એ ખીસું કેવું હતું? સાવ રખડું એટલે કે રખડ્યા કરે, આમ તેમ ફર્યા કરે, એક જગ્યાએ બેસે નહીં તેવું હતું. એ જ્યારે પણ નવા બુસ્કોટ જોઈ, બુસ્કોટ એટલે કે શર્ટ, જે તમારા પપ્પા પહેરે છે ને પેન્ટની ઉપર શર્ટ, તેને બુસ્કોટ કહેવાય. તો કે એ જ્યારે પણ નવા શર્ટ જોઈએ છે ત્યારે એને એની ઉપર બેસવાની મજા આવે છે. બેસવાની એટલે કે ખિસ્સાની ઉપર જે શર્ટ બેસાડવામાં આવે છે, લગાડવામાં આવે છે, તો એને એવું થાય કે આ નવા શર્ટ પર મને કોઈ લગાડી દે તો. એ દોડીને નવા શર્ટ જોઈ ત્યાં જાય છે. ત્યારે એ બુસ્કોટ શર્ટ ખીસુને જોઈને મોઢું બગાડે છે અને કહે છે કે અહીંથી ખસ, અહીંથી જા. ખીસું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. એટલે ખીસું કહે છે કે આવું શું કામ કહો છો આગું ખસ, મને તો તમારી સાથે રહેવું ખૂબ જ ગમે છે. બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે, તને જોઈ સૂગ ચડે છે. એટલે બુસ્કોટ જવાબ આપે છે કે તું તો રખડું છે, રખડ્યા કરે છે, જ્યાં ત્યાં જયા કરે છે, એટલે તું કેવું ગંદુ અને ગંધારું છે. ગંધારું એટલે કે ખરાબ છે. તને જોઈને સૂગ ચડે છે. સૂગ ચડવી એટલે કે ચિતરી ચડે છે. આપણે કંઈ ગંદી વસ્તુ જોઈએ, ઘરમાં ગંદવાળો પડ્યો હોય તો આપણે જોઈને ચિતરી ચડે છે ને, કે આ બધું ક્યારે સાફ થાય. તેવી રીતે આ ખિસ્સું પણ કેવું હતું? રખડ્યા કરે એટલે કાદવવાળું, કીચડવાળું, ધૂળવાળું, કરચલીવાળું, બરાબર, એવું ગંદુ હતું. એટલે એને જોઈને આપણે ન ગમે પહેરવું. તારી સાથે વાતે કોણ કરે? એટલે બુસ્કોટ કહે છે કે તારી સાથે વાત પણ કોણ કરે? તમારે ધ્યાન આપવાનું છે કે હું કઈ લાઈન બોલું છું, બરાબર. આપણે અહીં આવ્યા હવે. રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. રોજને રોજ બુસ્કોટ સત એને ગંદુ અને ખરાબ જ કહે છે. તેથી એક દિવસ ખીસું રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપાં પડવા માંડ્યા. બુસ્કોટ એને રોજ ગંદુ કહેતું, તેથી ખીસુને રડવું આવે છે અને તેના આંખમાંથી સફરજન કેવડા મોટા હોય છે એવડા મોટા આંસુ પડવા માંડે છે. તપ 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 તપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખીસું રડે છે, મોટા આંસુ પાડે છે, એટલે એનું શું બની જાય છે? ખાબોચિયું બની જાય છે. ખીસું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજરું ને ચોખ્ખું થઈ ગયું. ખિસ્સા ઉપર ખૂબ જ ધૂળ કાદવ લાગેલા હતા, પરંતુ ખાબોચિયામાં પાણી હતું અને એ પાણી એટલે કે એ પાણી શાનું હતું? ખીસું જે રડે છે તે આંસુથી પાણી બનેલું હતું. તો એ પાણીમાં જ્યારે ખીસું પલળી જાય છે અને એની ઉપર ધૂળ ચોટેલી હોય છે, તે બધું ધોવાઈ જાય છે અને ખીસું કેવું થઈ જાય છે? એકદમ ચોખ્ખું અને ઉજરું થઈ જાય છે, સફેદ થઈ જાય છે. ખીસું રડતું બંધ થઈ ગયું. એને આંખ પતાવીને જોયું, એનાથી હસી પડાયું. એટલે ખીસું ઉજરું થઈ જાય છે એ જોઈને ખીસું રડતું બંધ થઈ જાય છે અને તેને આંખ પતાવીને, એટલે કે આપણે રડતા હોય ત્યારે આપણી આંખમાં આંસુ હોય ત્યારે સરખું દેખાય ને, એટલે એ આંખને
ખોલ બંધ કરીને પટપટાવે છે અને પછી એ એની તરફ જોઈ છે. જ્યારે એ ઉજળું અને ચોખ્ખું દેખાય છે ત્યારે ખિસ્સુ હસી પડે છે. એ બોલ્યું, તમે ચિત્રમાં અહીં જોઈ શકો છો, ખાબોચિયું અને ખિસ્સું દેખાય છે. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. ખિસ્સુ જો પોતાને જ બોલે છે કે વાહ, હું તો હવે કેવું રૂપાળું એટલે કે કેવું સુંદર થઈ ગયું છું. એ તો રોફથી ચાલવા લાગ્યું. રોફથી એટલે કે એને અભિમાન થવા લાગ્યું કે હવે હું તો પહેલાં ગંધારું હતું, હવે તો હું ચોખ્ખું થઈ ગયું. એમ કરીને મસ્ત મજાનું ચાલવા લાગે છે. પછી ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા. ખિસ્સુ સૂરજ દાદાની લાંબી મૂછો જોઈને બી ગયું. પછી સૂરજ દાદા નીકળે છે આકાશમાં એટલે ખિસ્સુ સૂરજ દાદાને જોઈને બી જાય છે. સૂરજ દાદા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. સૂરજ દાદા બોલે છે હસતા કે એ બચુડા એટલે કે કોઈ આપણે નાનું બાળક હોય તેને આપણે બચુડા કહીએ છીએ. તો કે બચુડા, બીસ નહીં એટલે કે બીવાનું નથી, તું તો સાવ ભીંજાયેલું એટલે કે સાવ ભીનું છે. આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સૂરજ દાદાએ હાથ લંબાવ્યો અને કહે છે કે તું મારી પાસે આવી જા, હું તને સૂકવી દઉં. એમ કરીને સૂરજ દાદા હાથ લાંબો કરે છે અને ખિસ્સુને પકડે છે. ખિસ્સુ ટપુક દઈને સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. સૂરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયું. ખિસ્સુ સૂરજ દાદાના ખોળામાં જઈને બેસી જાય છે. સૂરજ દાદા ખિસ્સા પર હાથ ફેરવે છે એટલે ખિસ્સુ સુકાઈ જાય છે. સૂરજ દાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? સૂરજ દાદા કહે છે કે હવે બકુડા તું રડશે નહીં ને? પછી બાળકો અહીં ગૃહકાર્ય ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સૂરજ દાદા દોરો. તો અહીં આપણે એક ચિત્ર દોરવાનું રહેશે, બરાબર? એ આપણે દોરીશું અને તમને ફોટો દ્વારા મોકલી આપીશ. તમારે અહીં એ ચિત્ર દોરવાનું રહેશે. એના પછી વાર્તા ફરી આગળ આપણે જોઈશું. ખિસ્સુ દોખ હલાવી બોલ્યું, ના રે ના સૂરજ દાદા, હવે હું નહીં રડું. ખિસ્સુ પછી દોખ હલાવીને જવાબ આપે છે કે ના, હવે હું નહીં રડું. એમ કહી હસતા બોલ્યું, સૂરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું ને? પછી ખિસ્સુ કહે છે હસતા કે સૂરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું. ફાઇન એ કયો શબ્દ છે? અંગ્રેજી શબ્દ છે, એટલે કે એનું ગુજરાતી થશે કે હવે હું સરસ લાગુ છું ને? સૂરજ દાદા કહે, હવે તું વહાલું લાગે છે બચુકડા. સૂરજ દાદા કહે છે કે હા, હવે તું ખૂબ જ સરસ લાગે છે. પછી સૂરજ દાદા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સુ હરકાતું દરજી પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે, નેહા બહેનના ફ્રોક, મેક્સી, વનપીસ પણ સીવે. સૂરજ દાદા તો પછી તેમના કામે જતા રહ્યા અને ખિસ્સુ પણ હરકાતું એટલે કે ખુશ થતું કોની પાસે ગયું? દરજી કાકા પાસે. દરજીભાઈ શું કરતા હતા? નીરજભાઈના નવા શર્ટ સીવે અને નેહા બહેનનું ફ્રોક, મેક્સી, વનપીસ પણ સીવે. એટલે કે દરજી કાકા શું સીવી શકે છે? તો કે શર્ટ, ફ્રોક, મેક્સી, વનપીસ સીવી શકે છે. ખિસ્સુ હસતા દરજી કાકાને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો. ખિસ્સુ કહે છે દરજી કાકાને કે મને નીરજભાઈ બહુ ગમે છે, માટે તમે એમના શર્ટ સીવો છો તો મને તેમના કોઈક નવા શર્ટ ઉપર લગાડી દો. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે એ શું છે? દરજીભાઈ ખિસ્સાને જોઈને કહે છે કે અરે આ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો
હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, તું તો કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. પછી દરજી કાકા કહે છે કે હું નીરજભાઈના સત પર તો નવું સરસ મજાનું ખિસ્સું લગાડવાનો છું, તું કેવું છે કરચલીવાળું. પહેલાં ખિસ્સું કેવું હતું, ગંદું અને ગંધારું હતું, પછી તે ખાબોચિયામાં નાહી લે છે એટલે પલળી જાય છે, એટલે એ ચોખ્ખું થઈ જાય છે, પરંતુ હજુ પણ એની ઉપર શું છે, કરચલી છે. એટલે ડૂચા જેવું, આપણે કપડાને આમ ડૂચો મૂકીએ તો એની પર શું આવી જાય છે, કરચલી પડી જાય છે ને, તો તેવું છે. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું, એટલે દરજીભાઈ ખિસ્સાને દુકાનમાંથી કાઢી મૂકે છે. ખિસ્સું રડી પડ્યું, રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયા. જુઓ તો ખિસ્સું ઊભું રડે છે. ખિસ્સું રડતું રડતું આગળ જાય છે અને રસ્તામાં એક ધોબીની દુકાન આવે છે, ત્યાં ઊભું રડે છે. તો ધોબીભાઈ દુકાનમાં શું કરતા હતા, નિરાંતે એટલે કે શાંતિથી સૂતા હતા. રડવાનો અવાજ સાંભળીને તે જાગી જાય છે અને એ ઊભા થઈને જુએ છે તો શું દેખાય છે, ખિસ્સું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીના કપડાં ભીના થઈ ગયા અને ખિસ્સું રડે છે એટલે એના આંસુથી કપડાં પણ, ધોબી પાસે જે કપડાં આવ્યા હોય અસ્ત્રી કરવાના, ધોવાના, તે પણ કેવા થઈ જાય છે, ભીના થઈ જાય છે. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. ધોબીભાઈ ખિસ્સા ઉપર ખીજાઈ જાય છે અને બોલ્યા, બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ, તને કોણ વધ્યું છે? અને કહે છે કે બચુકડા, અહીંયાથી જતો રહે, તું એ તો રડીને મારા કપડાં બધા બગાડી નાખ્યા અને આટલું બધું કેમ રડે છે? તને કોણ વધ્યું છે એટલે કે તારી સાથે કોણ લડ્યું છે કે તને રડવું આવે છે, તને કોણ ખીજાનું છે? ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે. ખિસ્સું રડતા રડતા કહે છે કે મારા ઉપર કરચલી છે તેથી નીરજભાઈ મને દરજી કાકા નીરજભાઈના શર્ટ ઉપર લગાડવાની ના પાડે છે, તેથી મને રડવું આવે છે. ધોબીભાઈએ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. એટલે ધોબી કહે છે કે એવી વાત છે, તો તું મારી પાસે આવતું રહે, હું તને ચપટી વગાડીને એટલે કે જરીક વારમાં તારી કરચલીને દૂર કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે અને ખિસ્સાની ઉપર મૂકી દે છે. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ગરમ ઇસ્ત્રી મૂકે તો દાજે ને આપણે પણ, તેવી રીતે ખિસ્સાને પણ દાજે છે, તેથી તે ચીસ પડાઈ ગઈ એટલે કે તેનાથી બૂમ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે ચૂપ, અને ધોબીભાઈ એને કહે છે કે ચૂપ થઈ જા. ધોબીભાઈએ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. પછી ધોબીભાઈ ઇસ્ત્રી ફેરવે છે ખિસ્સા ઉપર અને ખિસ્સાની બધી કરચલી દૂર થઈ જાય છે. ખિસ્સું હસી પડ્યું, કહે ધોબી કાકા, થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક અને ફાફડું થઈ ગયું. ખિસ્સું હસવા માંડે છે અને ધોબી કાકાને શું કહે છે, થેન્ક યુ. એ પણ કેવો શબ્દ છે, અંગ્રેજી શબ્દ છે, તો એનું ગુજરાતી થશે તમારો આભાર, તમે તો એકદમ કમાલ કરી દીધું, મારી બધી કરચલી દૂર કરી દીધી. હવે ખિસ્સું કેવું થઈ ગયું, કડક અને ફાફડું થઈ ગયું. કડક એટલે ખિસ્સુને આપણે પ્રેસ કરીએ, કોઈ પણ કાપડને પ્રેસ કરીએ એટલે કેવું થઈ જાય, એકદમ નવું અને કડક, જાણે નવું જ દુકાનમાંથી વસાવી લાવ્યા હોય કાપડ એવું થઈ જાય છે. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. ધોબીભાઈને બાય કહીને ખિસ્સું ક્યાં જાય છે, દરજી કાકાની પાછી દુકાને જાય છે. દરજીભાઈને કહે, જુઓ હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? ખિસ્સું દરજીભાઈને કહે છે કે જો હવે તો હું એકદમ નવું થઈ ગયું છે, તો હવે તો તમે મને નીરજભાઈના શર્ટ ઉપર ચોંટાડશો ને એટલે કે લગાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. દરજી કાકા કહે છે કે હા, તું તો હવે એકદમ સરસ લાગે છે, ચાલ હું તને હવે નીરજભાઈના બુસ્કોટ પર બેસાડી દઉં.
ખિસ્સું તો હસવા લાગ્યું. ફેરફુંદરડી ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. ખિસ્સું તો એકદમ ખુશ થઈ જાય છે અને તે ફેરફુંદરડી ફરતા ફરતા એટલે કે ગોળ ગોળ ફરતા ફરતા નીરજભાઈના સત ઉપર બેસી જાય છે. દરજી કાકાએ સંચો ચલાવ્યો ભર ભર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. દરજી કાકા સંચો એટલે કે સીવવાનું મશીન ચલાવે છે અને ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર લગાડી દે છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો દરજીભાઈ છે તે સતની ઉપર ખિસ્સું બેસાડે છે. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. સાંજે જ્યારે નીરજભાઈ બુસ્કોટ લેવા એટલે કે શર્ટ લેવા દરજી કાકાને ત્યાં જાય છે તો નીરજભાઈ નવો શર્ટ જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. રાજી થઈ ગયા એટલે કે ખૂબ જ ખુશ થઈ જાય છે. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. અને જે પેલું બચુકડું ખિસ્સું હતું તેની ઉપર હાથ ફેરવે છે અને કહે છે કે વાહ, આ કેટલું સરસ ખિસ્સું છે, મને ખૂબ જ ગમે છે. ખિસ્સું હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સું બાલ મંદિર જાય. પછી નીરજભાઈ નવો શર્ટ પહેરીને જ્યાં જાય ત્યાં આ ખિસ્સું તેમની સાથે જાય છે. એટલે તેઓ બાળ મંદિર જાય છે તો ખિસ્સું પણ તેમની સાથે બાળ મંદિર જાય છે. જ્યારે નીરજભાઈ ફરવા જાય છે તો ખિસ્સું પણ ફરવા જાય છે અને નીરજભાઈ સૂઈ જાય છે તો ખિસ્સું પણ સૂઈ જાય છે. એટલે કે નીરજભાઈ શર્ટ પહેરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં આ બચુકડું ખિસ્સું પણ તેમની સાથે સાથે જાય છે. તો બાળકો, આ વાર્તાના લેખક કોણ છે? રમેશ પારેખ. તો આપણે આ યાદ રાખવાનું છે. આપણે પહેલાં કાવ્ય જોઈ ગયા તો કાવ્યના લેખક પણ કોણ હતા? રમેશ પારેખ. અને આ વાર્તાના લેખક પણ કોણ છે? રમેશ પારેખ. તો બાળકો, વાર્તા સાંભળવાની ખૂબ મજા આવે ને? તો તમારે પણ હવે આ વાર્તા ઘરે ફરજિયાત 2 વખત મોટેથી વાંચીને સંભળાવવાની છે. અને આપણે આવતા વિડીયોમાં આ વાર્તા પછીના સવાલ નીચે આપેલા છે જે વાતચીતમાં તે આપણે જોઈશું. તો તમે વાર્તા વાંચશો, સમજશો તો જ પછી તમને સવાલ જવાબ આવડશે ને. માટે તમારે વાર્તા ખૂબ ધ્યાનથી 2 વખત વાંચવાની રહેશે. થેન્ક યુ.